ભાવનગર में डॉक्टर कमलेश परीख किडनी ट्रांसप्लांट फिजिशियन वडोदरा द्वारा पत्रकार परिषद योजी हती, जेमां डॉक्टर कमलेश परीखे जणाव्युं हतुं के आजे आपणी आजूबाजू किडनीना रोग खूब झड़पथी वधी रह्या छे। बदलायेली जीवनशैलीथी डायाबिटीस वध्यो छे। आ उपरांत बीजा घणा कारणोथी किडनी फेल्योरना दर्दीओ खूब वध्या छे। रात दिवस चालता रहता डायालिसिस सेंटर आना पुरावा छे। 4-5 થી 55 वर्षनी समयगाळो जिंदगीनो प्राइम टाइम कहेवाय। आज उमरमां सौथी वधारे किडनी निष्फळताना दर्दीओ होय छे तो जिंदगी नर्क बने अने कदी काम धंधो पण न करी शके, जेना कारणे ते व्यक्तिनी परिस्थिति विकट बने छे। आ परिस्थितिमां किडनी प्रत्यारोपण ए साचो विकल्प छे। नवी टेक्निक वडे हवे किडनी प्रत्यारोपण एकदम सरळताथी थाय छे। पछी दर्दी सामान्य जीवन जीवी शके छे, नौकरी धंधो करी शके छे अने दाताओने कोई तकलीफ पड़े एवुं शक्य ज नथी। हवे नवी टेक्निकथी कोईपण कुटुंबीजन कोईपण ब्लड ग्रुप वाળી किडनी आपी शके छे, जेथी हवे किडनी दातानुं प्रमाण घणुं वध्युं छे। किडनी प्रत्यारोपण ए सौथी श्रेष्ठ विकल्प छे। एक वर्ष सुधी किडनी एकदम परफेक्ट चाले। 95-97% लोकोमां किडनी एकदम परफेक्ट। डोनेट कर्या पछी जे दातानी अंदर बीजी पोतानी किडनी बचेली छे, समय जता एक किडनी पण धीरे धीरे साइजमां एडेप्टेशन करे छे। थोड़ो जे के वर्कलोड एक्स्ट्रा लेवानो होय ए लई अने दातानुं जे किडनीनुं फंक्शन होय ए नॉर्मल राखे छे। એટલે દાતાને કોઈ એવું મેજર રિસ્ક હોતું નથી કિડની ડોનેશન કર્યા પછી। હોતું નથી। માંદા માણસને સારું કરવા માટે કોઈ સારા માણસને માંદો કરવો એવી કોઈ સારવાર કદી હોય? કિડનીની ખરેખર તકલીફ છે, જેને કિડનીની જરૂર છે, જેની અંદર આપણે કિડની પ્રત્યારોપિત કરીએ છીએ। હવે સાહેબે કીધું એ પ્રમાણે ડોનરનું સિલેક્શન પહેલાં બધા પ્રી ઓપરેટિવ વર્કઅપ આપણે ચેકઅપ્સ કરાવતા હોય। કઈ કિડની કેટલા ટકા કામ કરે છે, કઈ કિડનીમાં કેટલી નસો છે, કઈ કિડની સારી છે ડોનેટ કરવા માટે। હું વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે નેફ્રોલોજીસ્ટ છું, કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન। ભાવનગર અને આજુબાજુના ઘણા દર્દીઓના અમે વડોદરા ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે। એટલે આજે ભાવનગર ખાતે આવવાનો પર્પઝ બધાને મળવા માટે, ભાવનગરના ડૉક્ટર જેમને અમને મદદ કરી છે એમને પણ થેન્ક્સ કહેવા માટે, અને દર્દીઓમાં એક પ્રકારની જાગૃતિ લાવવાનો પણ એક ઉદ્દેશ હતો। કિડની ફેલિયર યુઝ્યુઅલી 45 થી 55 વર્ષના દર્દીઓમાં થાય। આ સમયગાળામાં જ દર્દીઓના માટે સૌથી મોટી જવાબદારી હોય। એટલે કુટુંબનો મોભી જો કુટુંબમાંથી ખસી જાય, કમાય નહીં, તો કુટુંબની હાલત ખરાબ થઈ જાય। ડાયાલિસિસ એ કિડની નિષ્ફળતાનો સારવારનો એક ઓછો જેને કહેવાય ડિઝાયરેબલ વિકલ્પ છે, કારણ કે ડાયાલિસિસવાળા દર્દીઓની તબિયત કદી સારી રહે નહીં। 2 દિવસ જો ડાયાલિસિસ કરાવે તો એ કામ ધંધો શું કરે, નોકરી કઈ રીતે કરે। એટલે જો એ જ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે તો સામાન્ય જીવન જીવી શકે। હવે મુશ્કેલી દાતાની છે। દાતાને બીક હોય કે હું કિડની આપીશ તો મારું શું થશે, તો એ ખોટી બીક છે। દાતાઓની જીવનની શૈલીમાં કે કામ કરવાની ક્ષમતામાં કોઈ ઘટાડો થતો નથી। દાતાઓની તબિયત આપ્યા પછી પણ સારી જ રહેવાની છે। એના માટે અમે ઓપરેશન પહેલાં જ બધા ટેસ્ટ કરતા હોઈએ છીએ કે જેથી દાતાની અંદર કોઈ તકલીફ ના પડે। અમે હવે દૂરબીનથી લેપ્રોસ્કોપિક મેથડ વડે કિડની ટ્રાન્સપ્લાન્ટની દાતાની કિડની કાઢવાની સર્જરી કરીએ છીએ કે જેથી દાતા બીજે દિવસે તો ચાલતા વોર્ડમાં જઈ શકે, ખાઈ પી શકે, અને 5મા દિવસે અમે રજા આપી દઈએ। એટલે કિડની દાતાએ એવી કોઈ સારવાર માટે હું સાજો માણસ માંદો થઈને હોસ્પિટલમાં કેમ જવું ને ઓપરેશન કરાવવું એવી બીક રાખવાની જરૂર નથી। નમસ્કાર, હું ડૉક્ટર સાગર જોશી। હું ફૂલ ટાઈમ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને યુરોલોજિસ્ટ તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે કાર્યરત છું। આજે ભાવનગર ખાતે ખાસ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમે લોકો આવ્યા છીએ, અને આજે આઈએમએ ભાવનગર સાથે સંકળાયેલ એક CME પણ કરવાના જઈ રહ્યા છે, જે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી આપશે અને જાગૃતિ ફેલાવશે। આજે આપણે જોવા જઈએ તો ભારતની અંદર દર વર્ષે ઓછામાં ઓછા 2 લાખની આસપાસ કિડનીના એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝના દર્દીઓ આવી રહ્યા છે। આ બધા દર્દીઓને રેગ્યુલર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે। આવા દર્દીઓ અઠવાડિયામાં 2 થી 3 વાર ડાયાલિસિસ માટે જતા હોય છે। ડાયાલિસિસ પર જે દર્દીઓ હોય એની જિંદગીમાં એમના રોજગારમાં પણ તકલીફ પડતી હોય છે, નોકરી ધંધા અર્થે પણ તકલીફ પડતી હોય છે। સાથે સાથે ઘણીવાર આવા દર્દીઓ જો પરિવારની ઇન્કમ સારી ના હોય તો પરિવાર પણ બોજ બનતા હોય છે। હવે આવા દર્દીઓ માટે બેસ્ટ સોલ્યુશન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી। ખાસ કરીને જે યંગ પોપ્યુલેશનમાં છે, જેને કિડનીની તકલીફ છે, કિડની ફંક્શન ના કરતી હોય, આવા દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી તેમની ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણું જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે। એક કિડનીની ખોટ સારી શકે, હું ટૂંકમાં એવું કહીશ, કારણ કે
ડાયાલિસિસ એ સ્ટોપ ગેપ મેજર છે, એ કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી કિડની ડિઝીઝ માટે. જ્યારે પણ એન્ડ સ્ટેજ કિડની ફેલિયર હોય ત્યારે ટ્રાન્સપ્લાન્ટ દર્દીને શરીરનો બધો કચરો કાઢવાની સાથે સાથે બીજા પણ ફંક્શન છે જે ઇમ્પ્રૂવ કરે, જેમ કે હૃદયની સ્વાસ્થ્ય હૃદયનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થાય દર્દીનું, સાથે સાથે બોન હેલ્થ ઇમ્પ્રૂવ થાય. બીજા ઘણા પણ ફંક્શન્સ છે જે કિડનીના, જે ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીને ઓવરઓલ એના સ્વાસ્થ્યમાં સુધારો આપી શકે છે.